એને ડબલનો સોફો એને પહેલથી કરાયો હતો અને તો સિંગલના સોફામાં મારા પૈસા એમને રખડતા મેલી અને તો એના ડબલના સોફા ભેગી ઊંઝીને આવી હતી. બાકી સુરેશને બધી ખબર હતી. અને એક દિવસ મોહન પ્રકાશની અંબાજી જા અને તું અહીંયાથી રેઢી આવી અને તદીએ તો એને ભેગી લઈને આવી હતી. કોકે મને ખબર નથી એમ નહીં. અને તદીએ મેં તને કીધું હતું કે તું મારો ફોન આખી રાત તેમ સ્વિચ ઓફ ફોન તે રાખ્યો અને તે આખી રાત મારો ફોન સ્વિચ ઓફ રાખ્યો તો સમજી મતે આખો તારો ફોન સ્વિચ ઓફ ગાળું કાઢતા હતા તું બરાબર હું ગાળું કેમ કાઢતો હતો ને મને ખબર હતી એટલે હું ગાળું કાઢ. કોકી તને એમ કે સુરેશને કોઈ ભોંડું ખબર નથી. સુરેશ એક નંબરનો સુધું માણસ છે. બાકી મને ઠેરથી ખબર જ છે કે તે લફણવા કર્યું ને અને તું ફાના ફોન કરતી ને બધી મને ખબર હતી. મેં નંબરે શીખ પકડેલો હતો પણ મારે કોઈને કેવું નતું. એક વાત તું બદનામ આખી થઈ ગઈ છે અને બીજી વાર મારે બદનામ હવે નથી કરવી. તો મહેરબાની કરીને આવીને કાં તો ઘર પકડ સારી રીતે. દયા મારી ઉપર આટલી દયા એટલી દયા તારા બાપને લીધે. તારા બાપે મારી આગળ અહીંયા વાડામાં દિવાળી માથે હું તને માહીની બાટલી લેવા જતી આહુડા પાડ્યા હતા. તે એના સારું કરીને હું અત્યારે એને દયા ખોરો. બાકી દયા મારે કોઈ નથી આવતી. હમણે તે બે ની 6 મહિના પહેલા તેમ કીધું તું હું તારા બાપનો જીવ લઈશ અને તને અત્યારે હવે શું કરવાનું છે એક જ વાત મને કર. શું કરવાનું છે? મારે નહીં તું કે તારે શું કરવાનું છે? મારે કઈ કરવાનું નથી. મારે તો તું ગોમ આય તારે મોઢે જ મારે નિકાલ જુએ છે. તારે જે કેવું હોય કહી દે. તારે મારે તો હું એમ કહું કે મારે તારી જોડે સેટિંગ નહીં આવે રાઈટ. હા તારે જે કેવું હોય મારે તો તું જુએ જ છે. તો કોઈ નહીં તું તાર લેવા આવ્યો તો તાર ગોમ આવે હું લેવા આવવાનો જ છું. ગોમ આવે એટલે લેવા આવવાનો છું. સુરત એવડું ને એવડું જ ઘર છે તો લેવાય. સુરત ના આવું હું 10 જણાની હરું ભરું. હવે હાલના મારે મોકો છે ને મારા વાંક છે ને બધાય એટલે મારે બોલી કરી લાવી છે કે હવે મારા જેટલા વાંક છે ને જેટલા તમે કોઈ મારે કરવું છે પછી મારા વાંક કાઢજો. હવે જે સમાજ કે ને ઈ જ મારે કરવું છે ને પછી મારા સમાજ વાંક કાઢે અને પછી તું રીહણે જા ઈ મારે જોવું છે. બાકી કઈ નહીં. કાયમાં સધણા આખી જિંદગી થોડા હોય. મતલબમાં તું મને શું બનાવીને રાખવા માંગે છે? હું એક બૈરી બનાવીને માંગવા રાખો. બૈરી બની ના તારા બોલવા ઉપરથી મને સુરેશ ખબર પડે હરી. મારે એક બૈરી બનાવીને રાખવાની છે. જો તું આવીને સારી રીતે રહેતો બૈરી બરાબર. કેમ કે મારે એક છોકરી છે હું એને ક્યારે નથી થોડી કહેવાનો એટલે એક બૈરી કરીને રાખવાની છે. જો તારે રહેવાની તેવડ હોય તો તાર 5 જણાની હરું ભરું આવજે રી. ના તેવડ ન હોય તો 5 જણાની હરું ભરું ના પાડી દે. મારે બૈરી કરીને રાખવાની છે. મારે કોઈ આ છૂટા ફટા મારે ફેલવાના થતા નથી. હો વાતની એક વાત તારે બાપે ભલે તને ગમે તેમ રાશી હોય બાકી મારે તને મારા બંધિયારામ રાખવાની છે. મારા ભેગી આવી છે તો મારું કીધું મોન ને મારું કીધું કેમ મોને જો મોકું રાખો અહીંયા રે ને મોકું કર. મારે તું મારી જોડે મારી ઘરે આવીને રહેવા તૈયાર હતો ને? હું તારી ઘરે રહેવા તૈયાર હતો પણ તારા બાપથી મારું પૂરું થશે બધું. તારાથી તારા બાપની જો હું તને લઈ દઉં મારી ઘરે મારાથી હું તારું પૂરું કરી હતી એટલે હું તને લઈ દઉં. અને જો તમે તાર મને લઈ દો તો તમે તાર આખી જિંદગી મારો મહિને ખર્ચો જે થાય અને જે મારે જોતું હોય એ વસ્તુ હાજર કરો. વાપરવાનો રૂપિયો નહીં આલા 3 ટાણા ખાવા ના છો. ના ભાઈ શું લેવા વાપરવાનો રૂપિયા કોણ ના લે તો હું તને આલો ને કદી આલો તો તે મને કદી આલો તો મેં તને કાયમી આલ્યા છે ને આલો હરો નથી આલી. હું તારી જોડે વધી 1.5 વર્ષ રીત 1.5 વર્ષની અંદર તે મને આલું જ નથી કશું. બધું આલ્યું જ છે તો કોણ બીજા ગામ ના આલવાયા હતા? નહીં હું જાત મહેનત જ કરતી અને કરતી જાત મહેનત તારા ઘરમાં ફરવા જાતો ને તારી કઈ રૂપિયો ના આવતો ને હું મારા પૈસા તને ફરવા બૈરા ઘરમાં જાત મહેનત જ કરે. બૈરા કઈ બીજે જેને બધા બૈરા કરતા આવ્યા છે તું કરે એમાં કોઈ નવાઈ નથી કરતી. જાત મહેનત કરે કે તારી કઈ પૈસા તો હતા ને તો ગમે તે કરતી હતી બરાબર. પણ ઘરમાં ધંધા કરી પૈસા તો કમાવા પડે. હવને કમાવા પડે. અત્યારે લાખો બૈરો બધે ધંધા જ કરે છે. કોઈ નથી કરતા એવું નહીં. બૈરીઓ ધંધા જ કરે છે. તને હોય ને કે તું મને ચપ્પલ ગણીને લઈ જઈશ તો ભૂલ છે તારી. હું તારું ચપ્પલ થઈને કદી નહીં. મારે ચપ્પલ ગણી નથી લઈ જવાની. મારે એક બૈરી ગણી લઈ જવાની છે. તો આબુ હોય તો ના આબુ હોય તો તારા નિકાલ હાલ દે બરાબર. મારે એક બૈરી ગણી લઈ જવાની છે. મારી ભેગો રહેવું પડશે અને જે હું કહીશ કરવું પડશે. આટલું મારો કહેવાનું છે. બાકીનું હવે હું કઈ કહેતો નથી. તું કહીશ એટલે હું કહીશ એટલે જો હું રાખું અહીંયા રહેવાનું. 84 ખેતરમાં રાખો. ખેતરમાં ગામમાં રાખો. ગામમાં નહીં. હા તો ના હોય તો એ તારી ઈચ્છા. તો ગામના નાવી ના પાડી દેતો. ગામના નાવી માર ના નહીં પાડવાની. ભેગા તારે કરવાના છે ને ભેગા તું કરીશ ને તદી મને ફોન કરી દે. હું અહીંથી આવીશ રી. રેડી ને? ભેગો નથી કરવાનો. ભેગા કરવાના કરમણ પટેલ. મારે કોઈ જરૂર નહીં. કરમણ પટેલ કરીએ ભેગા કરે ને આપણું નામ બદલાવી નાખશો. હા નામ બદલાવી નાખેલ છે. ગાંડી નામ બદલાવી નાખેલ. નામ બદલાય. બદનામ કરે તું મને બદનામ કરવા માંગે છે ને? અને બદનામ તો અખાત્રી ચેડે તો છેલ્લે અખાત્રીનો બીજો દાડો જોઈ લેજે કે કોણ બદનામ થાય છે ને કોણ નથી થતું. તારા બાપને ખબર પડશે કે મારી છોકરી કેવી છે. રેડી તો તાર હવે આ છેલ્લી જ છે. તને મોકુરી જે ઉખાડવું હોય ને ઈ ઉખાડી લે. હા ઉખાડી લે. હા રેડી. તારાથી મારા જેટલો ફડો પડતો હોય ને એટલો પાડી લેવે. હા અને તું આવે ખરો ને અત્યારે ઘરે?
હા હું આવું રો. આય ઘરે આય પેલા. હા.